અમદાવાદ મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશેષ ડ્રાઇવ સાબરમતી વિસ્તારમાં મહિલાઓની સુરક્ષાને લઈને આ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી 30 દિવસીય ડ્રાઇવનું આયોજન કરાયું. રાતના સમયે ઉપદ્રવી તત્વો પર રોક મૂકવા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન અસામાજિક તત્વો ગેરકાયદે પ્રવૃત્તિ સામે પણ કાર્યવાહી કરવામાં આવી. મહિલા મુસાફરો સહિત લોકોની સુરક્ષાને લઈને પોલીસ એક્શનમાં આવી છે. સાબરમતી વિસ્તારમાં શી ટીમ દ્વારા સર્વેલન્સ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું. શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. 30 દિવસ ચાલનારી આ ડ્રાઈવમાં અમદાવાદ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં 5 ટીમો બનાવવામાં આવી છે અને આ 5 ટીમો દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભીડવાળી જગ્યાએ ગાર્ડન અને અમુક એવી જગ્યાઓ હોય વ્હીકલ્સ ત્યાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અસામાજિક તત્વો અથવા તો મહિલાઓની સુરક્ષાને લઈને ખાસ આ જે ટીમ કાર્યરત છે. શું કહેશો મેડમ, કયા વિસ્તારમાં આજે ડ્રાઈવ થઈ રહી છે? આજે સાબરમતી વિસ્તારમાં અને ચાંદખેડા વિસ્તારમાં ડ્રાઈવનું આયોજન રાખેલું છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટોટલ 5 ટીમો દ્વારા રોજે અલગ અલગ વિસ્તારમાં ડ્રાઈવનું આયોજન રાખવામાં આવેલું છે અને 30 દિવસની અમારી ડ્રાઈવ છે. ખાસ અસામાજિક તત્વો અથવા તો એવા કોઈ રોમિયો જે દેખાય તેની સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે? આમાં છે કે પેટ્રોલિંગ દરમિયાન અમને કોઈ અસામાજિક તત્વો કે પછી જાહેરમાં કોઈ એવું કૃત્ય કરતું હોય કે પછી મહિલાઓને સુરક્ષાને લગતું કોઈ એવો પ્રશ્ન બનતો હોય તો તેના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ડ્રાઈવનો મેઇન ઉદ્દેશ એ છે કે મહિલાઓની સુરક્ષા માટેની આ ડ્રાઈવ છે અમારી. ખાસ અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે થઈને પોલીસ જે છે તે કાર્યરત થઈ છે અને હવે જે અસામાજિક તત્વો હોય કે રોડછાપ રોમિયો હોય તેમને સાવધ રહેવાની જરૂર છે, કારણ કે અમદાવાદ પોલીસ સતર્ક છે અને મહિલાઓની સુરક્ષા માટે તત્પર છે. ત્યાર પછી મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.